Good morning, doctors. So, muscle physiology ની અંદર આપણે next properties of skeletal muscle. Last time આપણે structure of skeletal muscle complete કર્યું હતું. હવે એની properties વિશે જોઈએ છે. બુક Sembulingam chapter number 30 બુકના વર્ઝન પ્રમાણે ચેપ્ટર નંબર મે બી ચેન્જ હોઈ શકે છે. યસ, ધ પ્રોપર્ટીઝ ઓફ સ્કેલેટલ મસલ. ફર્સ્ટ છે એક્સાઇટેબિલિટી. મસલ એક્સાઇટ થઈ શકે છે. ડેફિનેશન્સ. એક્સાઇટેબિલિટી. Excitability is defined as the reaction or response of a tissue to irritation or stimulations. એટલે કોઈપણ ટિશ્યુનો ઇરિટેશન અથવા તો સ્ટિમ્યુલેશન સામેનો રિસ્પોન્સ અથવા તો એનું રિએક્શન ઇઝ નોન એઝ અ એક્સાઇટેબિલિટી. ઇટ ઇઝ અ ફિઝિકો-કેમિકલ ચેન્જીસ. ઓકે, કેમિકલના લીધે ફિઝિકમાં આવતો ચેન્જ, દેટ ઇઝ ફિઝિકો-કેમિકલ ચેન્જીસ. ઓકે, સો એક્સાઇટેબિલિટી એટલે કોઈ પણ વસ્તુને એક્સાઇટ કરી શકાય એ રીતની વાત કરે છે. એમાં એક્સાઇટ કરવાના લીધે એ રિસ્પોન્સ અથવા તો રિએક્શન આપશે, અને એક્સાઇટેબિલિટી શેના લીધે રિએક્શન કે રિસ્પોન્સ આપે, તો ડ્યુ ટુ ઇરિટેશન ઓર સ્ટિમ્યુલેશન. હવે વાત આવે છે સ્ટિમ્યુલસની. Stimulus is the change in environment. It is defined as an agent or influence or act which causes the response in an excitable tissue. ઓકે, એટલે શું છે સ્ટિમ્યુલસ? તો કોઈ પણ એવો એન્વાયરમેન્ટમાં ચેન્જ કે જેનાથી એક્સાઇટેબિલિટી ટ્રિગર થાય, એને આપણે સ્ટિમ્યુલસ કહીએ છીએ. નોર્મલ કન્ડિશનમાં જો આપણે જોવા જઈએ તો સ્ટિમ્યુલસ લાઈક રૂટીનલી, ચલો તમે બેઠા છો ઘરે શાંતિથી કોઈ જ કામ વગર, અને એકદમથી કંઈ સરસ બહાર જવાનું કે ખાવાનું કે વોટેવર કંઈ પણ તમને ગમતી વસ્તુ આવી ગઈ, સો દેટ વિલ બી સ્ટિમ્યુલસ ફોર યોર મૂડ, લાઈક એક્સાઇટમેન્ટ આવી જશે. હવે એ જ રીતે ગમતી વસ્તુ આવી, હવે એ જ રીતે તમને એવું કહેશે કે સપોઝ કોઈ પણ એવું વસ્તુ કે ભાઈ આટલું વર્ક કરવાનું થાય એવું છે, કે વોટેવર તમને ના ગમતી વસ્તુ કોઈ આવી ગઈ, તો એવો સ્ટિમ્યુલસ આવ્યો જેનાથી તમારો મૂડ ઓફ થઈ ગયો છે. સો દેટ વિલ બી ધ એન્વાયરમેન્ટ ચેન્જ થયો એક, એને સ્ટિમ્યુલસ કહેવાશે. સો સ્ટિમ્યુલસ ઇઝ ધ ચેન્જ ઇન એન્વાયરમેન્ટ. It is defined as an agent or influence or act which causes the response in an excitable tissue. Type of stimulus કઈ રીતના હોય છે? The stimuli which can excite the tissue are of four type. ચાર અલગ અલગ પ્રકારના સ્ટિમ્યુલસ હોય છે. ફર્સ્ટ છે મિકેનિકલ સ્ટિમ્યુલાઈ, that is pinching. Electrical stimuli, that is electrical shock. Thermal stimuli, applying heated glass rod or ice piece. અને ફોર્થ છે કેમિકલ સ્ટિમ્યુલાઈ, કે જેની અંદર અપ્લાઇંગ કેમિકલ સબસ્ટન્સ લાઈક એ એસિડ. ઓકે, એટલે ટિશ્યુ મસલ્સને સ્ટિમ્યુલેટ કરવા માટેના અલગ અલગ જે ટાઈપ ઓફ સ્ટિમ્યુલાઈ કીધા, એમાં ફર્સ્ટ છે મિકેનિકલ સ્ટિમ્યુલાઈ, એટલે કે જેની અંદર પિંચિંગ આવે, ચૂંટલો ભરવો આવતો હશે. સેકન્ડ છે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલાઈ, કે જેમાં ઇલેક્ટ્રિક શોક આપણે આપતા હોઈએ છીએ. ફોર્થ છે થર્મલ, કે જેમાં ગરમ કરેલો ગ્લાસનો રોડ અડાડવામાં આવે છે, ઓર એલ્સ આઈસ પીસ મૂકવામાં આવે છે. ફોર્થ છે કેમિકલ સ્ટિમ્યુલાઈ, કે જેની અંદર અપ્લાઇંગ ધ કેમિકલ સબસ્ટન્સ લાઈક અ એસિડ. ઓકે, electrical stimulus is commonly used for the experimental purpose because of the following reason. Mainly આપણે ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલસ યુઝ કરીએ છીએ જ્યારે પણ કોઈ પણ ટાઈપના એક્સપેરિમેન્ટ કરવા હોય તો. કેમ? કારણ કે એના બેનિફિટ આ પ્રમાણે છે. સો ફર્સ્ટ, ઇટ કેન બી હેન્ડલ્ડ ઇઝીલી. ઓબ્વિયસલી તમે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ ને એ બધી જ વસ્તુ તમારે કેટલો આપવો છે, કેટલા ટાઈમ માટે આપવો છે, એ બધું જ એકદમ પ્રિસાઇઝલી આપણે મેનેજ કરી શકીએ છીએ. સેકન્ડ, ઇન્ટેન્સિટી ઓફ ધ સ્ટિમ્યુલસ કેન બી ઇઝીલી એડજસ્ટ. એ જ વાત કરીએ કે જે કેટલા વોટ કે કેટલા વોલ્ટ વોટેવર જે બી હોય, કેટલા એક સ્પેસિફિક અમાઉન્ટમાં આપવો છે એ પણ આપણે નક્કી કરી શકીએ. ડ્યુરેશન ઓફ સ્ટિમ્યુલસ કેન બી ઇઝીલી એડજસ્ટ. સ્વિચ બંધ કરીએ તો તરત એટલા ટાઈમમાં આપણે અટકાવી શકીએ છીએ. Stimulus can be applied to limited area on the tissue. ઓકે, એક સ્પેસિફિક પાર્ટ ઉપર જ આપવો હોય તો પણ, એટલે આપણે કોઈક એક ચોક્કસ જગ્યા ઉપર આપવો હોય તો પણ એ થઈ શકે છે.
ડેમેજ કોઝ ટુ ટિશ્યુ ઇઝ નીલ ટુ લીસ્ટ, અને એનાથી જે ડેમેજ થતો હોય છે એ ઓલમોસ્ટ નહિવત અથવા તો સહેજ પણ થાય તો પણ ઓછો હોય છે. સો ધીસ આર ધ બેનિફિટ, અથવા તો આપણે કહી શકીએ કે રીઝન કે કેમ ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલસ એ બીજા બધા કરતાં વધારે એક્સપેરિમેન્ટલ પર્પઝમાં યુઝ થતો હોય છે. ફર્સ્ટ, ઇટ કેન બી હેન્ડલ્ડ ઇઝીલી. સેકન્ડ, ઇન્ટેન્સિટી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, ડ્યુરેશન કંટ્રોલ કરી શકીએ છીએ. સ્ટિમ્યુલસ કેન બી અપ્લાઇડ ટુ સ્પેસિફિક પાર્ટ, એટલે નાના પાર્ટ ઉપર પણ આપણે આપી શકીએ છીએ, અને ડેમેજ એમાં ઓલમોસ્ટ મિનિમલ ટુ નીલ હોય છે. ઓકે, એના પછી આવે છે ક્વોલિટીઝ ઓફ સ્ટિમ્યુલસ, કેવો હોવો જોઈએ. ટુ એક્સાઇટ અ ટિશ્યુ, સ્ટિમ્યુલસ મસ્ટ possess ટુ કેરેક્ટર્સ. ફર્સ્ટ, ઇન્ટેન્સિટી અથવા તો સ્ટ્રેન્થ, અને ડ્યુરેશન. એક્સાઇટ કરવા માટે કોઈ પણ મસલ ઓર ટિશ્યુને એક્સાઇટ કરવા માટે સ્ટિમ્યુલસ કઈ ટાઈપનો હોવો જોઈએ? તો ઇટ શુડ એની ઇન્ટેન્સિટી એક સ્પેસિફિક હોવી જોઈએ. એવું જરૂર નથી કે દરેક વખતે હાઈ ઇન્ટેન્સિટીનો એક માર્ક જ જરૂરી છે. ઇટ ડિપેન્ડ્સ ઓન મસલ, કે કયા મસલ્સને કેટલા ટાઈમ સુધી કઈ રીતે કેટલા સ્ટ્રેન્થમાં એને મીન્સ એક્સાઇટ કરવો છે, એની જ ઉપર એનો સ્ટિમ્યુલસનો પણ આધાર રહેલો હોય છે. સો મેઇનલી એના બે કેરેક્ટર છે કે ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી ડેટ ઇઝ સ્ટ્રેન્થ. તો ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ ઇન્ટેન્સિટી. Intensity or strength of a stimulus is of 5 types: subminimal stimulus, minimal stimulus, submaximal stimulus, maximal stimulus અને supramaximal stimulus. ઓકે, એટલે સૌથી આપણે 1 થી 5 સુધી આવતા હાયર સ્ટિમ્યુલસ ઉપર જતા જઈએ છીએ. 1 એ સૌથી ધીરું, એટલે ઓછી સ્ટ્રેન્થવાળું સ્ટિમ્યુલસ છે, ઓછી ઇન્ટેન્સિટીવાળું સ્ટિમ્યુલસ છે, અને 5મું સૌથી વધારે સ્ટિમ્યુલસ. અગેન, સબ મિનિમલ સ્ટિમ્યુલસ, મિનિમલ સ્ટિમ્યુલસ, સબ મેક્સિમલ સ્ટિમ્યુલસ, મેક્સિમલ સ્ટિમ્યુલસ અને સુપ્રામેક્સિમલ સ્ટિમ્યુલસ. સ્ટિમ્યુલસ હુઝ સ્ટ્રેન્થ, એટલે કે આપણે ઇલેક્ટ્રિકની વાત કરીએ છીએ તો એને વોલ્ટેજ તરીકેનું ગણીએ, કે સ્ટિમ્યુલસ હુઝ સ્ટ્રેન્થ ઓર વોલ્ટેજ ઇઝ સફિશિયન્ટ ટુ એક્સાઇટ ધ ટિશ્યુ ઇઝ કોલ્ડ ધ થ્રેશોલ્ડ ઓર liminal or minimal stimulus. ઓકે, કે લિમિટ આપણે એની કહી શકીએ કે ભાઈ આટલી લિમિટ સુધી જો આપણે કરીશું તો એનાથી આગળ જો સહેજ પણ જશે તો એનું થ્રેશોલ્ડ, એટલે ઓછામાં ઓછું જરૂરી કેટલું છે, તો એવી રીતની વાત છે કે ભાઈ આપણે એવું વિચારીએ કે 5 મિલિએમ્પિયર સુધી, 5 મિલિએમ્પિયર પછી જ એ સ્ટિમ્યુલસ થશે, તો ઓછામાં ઓછું એનું કેટલું જોઈશે? 5 મિલિએમ્પિયર જોઈશે. તો 5 મિલિએમ્પિયર એ પર્ટિક્યુલર મસલ માટેનો થ્રેશોલ્ડ, લિમિનલ અથવા તો મિનિમલ સ્ટિમ્યુલસ તરીકે આપણે ગણી શકીશું. અગેન, સ્ટિમ્યુલસ whose strength is sufficient to excite the tissue is called threshold or liminal or minimal stimulus. Other details are given under the heading factor affecting the force of contraction in this chapter. આપણે આગળ જોઈએ છે પછી. ઓકે, નેક્સ્ટ આવે છે ડ્યુરેશન. કેરેક્ટર્સની વાત કરીએ છીએ આપણે, એની અંદર આવે છે ડ્યુરેશન. Whatever may be the strength of the stimulus, it must be applied for a minimum duration to excite the tissue. ગમે તેટલો સ્ટિમ્યુલસ હોય પણ પછી તમે 0.0001 સેકન્ડ માટે આપીને છોડી દો તો કદાચ એનો કોઈ જ અસર નહીં થાય, બરાબર. અથવા તો ચલો ગમે તેટલો ઓછો સ્ટિમ્યુલસ હશે પણ એને પણ વધારે ટાઈમ સુધી આપશો તો કંઈ મતલબ નહીં રહે. એટલે બંને શુડ બી લાઈક ઇન્ટેન્સિટી એન્ડ ડ્યુરેશન બંને એક ચોક્કસ પ્રમાણમાં હોવું જોઈએ. યસ, તો વોટ એવર મે બી ધ સ્ટ્રેન્થ ઓફ અ સ્ટિમ્યુલસ, it must be applied for a minimum duration to excite the tissue. However, the duration of a stimulus depends upon the strength of stimuli. એ પણ નક્કી થાય છે કે ભાઈ ઓછો ઇન્ટેન્સિટીવાળો હશે તો ડ્યુરેશન વધારે વધી જશે, જો વધારે ઇન્ટેન્સિટીવાળો હશે તો ઓછા ડ્યુરેશનની અંદર પણ એ વસ્તુ અચીવ કરી શકાશે. શું અચીવ કરવાનું છે અહીંયા? એક્સાઇટેબિલિટી અચીવ કરવાની છે. યસ. However, the duration of a stimulus depends upon the strength of stimulus. For a weak stimulus, duration is longer, and for a strong stimulus, the duration is shorter, which is obvious.
કે ભાઈ વીક સ્ટિમ્યુલસ માટે ડ્યુરેશન લાંબુ હોય અને સ્ટ્રોંગ સ્ટિમ્યુલસ માટે ડ્યુરેશન લાંબુ ઓછું હોય, શોર્ટ હોય. The relationship between the strength and duration of a stimulus is demonstrated by means of excitability curve or strength duration curve. ઓકે, એ કર્વ આપણે જોઈએ છીએ હમણાં કે ભાઈ જેટલું ઇન્ટેન્સિટી વધારે એટલું ડ્યુરેશન ઓછું, જેટલું ઇન્ટેન્સિટી ઓછી એટલું ડ્યુરેશન વધારે. એની ઉપરથી આ લોકોએ સ્ટ્રેન્થ ડ્યુરેશન કર્વ અથવા તો એક્સાઇટેબિલિટી કર્વ્સ પ્રિપેર કર્યો છે. યસ, તો excitability curve or strength duration curve. Let's see. Excitability curve is the graph that demonstrates the exact relationship between the strength and duration of stimulus. શું બતાવે છે કે સ્ટ્રેન્થ અને ડ્યુરેશન વચ્ચેનું રિલેશનશિપ શું છે એનો ચાર્ટ આપણને એક્ઝેક્ટલી બતાવે છે. So it is also called the strength duration curve. Figure 30.1. Let's see. જો પહેલાં નીચેનું વાંચી લેવાનું. સ્ટ્રેન્થ ડ્યુરેશન કર્વ R ઇઝ ઇક્વલ ટુ Rheobase, UT એટલે કે યુટિલાઇઝેશન ટાઈમ, C એટલે કે Chronaxie. હવે એ શું છે એ બધું Rheobase, Chronaxie, યુટિલાઇઝેશન ટાઈમ આપણે આની અંદર વાંચીએ છીએ પછી આગળ. બટ સી અહીંયા જે નીચે આપેલું છે એમાં ડ્યુરેશન મિલી સેકન્ડની અંદર આપેલું છે અને જે ઉપર આપેલું છે દેટ ઇઝ સ્ટ્રેન્થ ઓફ સ્ટિમ્યુલસ એ વોલ્ટેજમાં આપેલું છે. સો જેટલા વોલ્ટેજ વધારે છે ને એટલું ઓછો ટાઈમની જરૂર પડે છે. વોલ્ટેજ જેમ જેમ ઓછા થતા જાય છે એમ ડ્યુરેશન મિલી સેકન્ડમાં ધીરે ધીરે ઇન્ક્રીઝ થતું જાય છે. ઓકે, સો યસ, આ કર્વ મેળવવાની આપણે મેથડ જોઈએ છે. સો મેથડ ટુ ઓબ્ટેન ધ કર્વ. In this curve, the strength of the stimulus is plotted, એટલે કે વોલ્ટેજમાં બતાવેલી છે, બરાબર. સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટિમ્યુલસ ઇઝ પ્લોટેડ વર્ટિકલી એન્ડ ધ ડ્યુરેશન હોરિઝોન્ટલી. આપણે જે કીધું એ પ્રમાણે, બરાબર, કે નીચે આડી લાઇનમાં હોરિઝોન્ટલી ડ્યુરેશન આપેલી છે અને વર્ટિકલ ઊભી લાઇનની અંદર સ્ટિમ્યુલસ એટલે કે વોલ્ટેજ આપેલા છે. To start with a stimulus with a higher strength or voltage કે જે આપણે 4 કે 5 વોલ્ટ લીધું is applied. સૌથી પહેલાં 4 કે 5 વોલ્ટ આપવામાં આવે છે. The minimum duration taken by the stimulus with a particular strength to excite the tissue is noted. ઓછામાં ઓછો કેટલા ટાઈમની અંદર એ પર્ટિક્યુલર ટિશ્યુ એક્સાઇટ થઈ જાય છે એ નોટ કરવામાં આવે છે. The strength and the duration are plotted in the graph. આવું કરતાં કરતાં પહેલાં 4 વોલ્ટ આપ્યું, પછી પહેલાં 5 આપ્યું, પછી 4 આપ્યું, પછી 3, 2, 1 એવું કરતાં કરતાં જોઈએ છે કે દરેક વોલ્ટેજ ઉપર કેટલી સેકન્ડ એ લે છે ટિશ્યુ સ્ટિમ્યુલેટ થવા માટે, પછી એ વસ્તુને નોટ કરતા જઈએ છે. So then the strength of the stimulus is decreased and the duration is determined. પછી સ્ટ્રેન્થ ધીરે ધીરે નીચે કરીને આપણે ડ્યુરેશન શોધતા જઈએ છીએ. Like this, the voltage is decreased gradually and the duration is determined every time. જેમ જેમ આપણે ઘટાડતા જઈએ છીએ એમ એમ જોડે જોડે પેલું નોટ કરવાની વાત છે. All the result are plotted and the curve is obtained. બધા જે રિઝલ્ટ લેવામાં આવે છે ને પછી એનો એક કર્વ દોરવામાં આવે છે બધા ડોટને કનેક્ટ કરતો. યસ, તો હવે એની અંદર આપણને કેરેક્ટરિસ્ટિક ફીચર શું છે? તો કેરેક્ટરિસ્ટિક ફીચર ઓફ ધ કર્વ. The shape of curve is similar in almost all the excitable tissue. Following are the important point to observe in the excitability curve. See, શું કહે છે હવે કે ધ શેપ ઓફ કર્વ ઇઝ સિમિલર ઇન ઓલમોસ્ટ ઓલ ધ એક્સાઇટેબલ ટિશ્યુ. જેટલા જેટલા આપણા બોડીની અંદર એક્સાઇટેબલ ટિશ્યુ રહેલા છે એ બધા જની અંદર આ કર્વ ઓલમોસ્ટ સિમિલર છે. ફોલોઈંગ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ ઓબ્ઝર્વ. કયા કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓબ્ઝર્વ કરવાના છે? તો Rheobase. તો પહેલાં Rheobase વિશે જોઈએ, પછી યુટિલાઇઝેશન ટાઈમ જોઈએ અને Chronaxie જોઈએ આપણે છે. યસ, તો ફર્સ્ટ આવે છે Rheobase. તો Rheobase ઇઝ અ મિનિમમ સ્ટ્રેન્થ એટલે કે ઓછામાં ઓછા વોલ્ટેજ જરૂરી ફોર સ્ટિમ્યુલસ. Rheobase is a minimum strength of stimulus which can excite the tissue. એટલે કે અગેન આપણા થ્રેશોલ્ડ પેલી જે વાત કરીને કે પર્ટિક્યુલર ટિશ્યુનો થ્રેશોલ્ડ કયો છે એ જ વસ્તુ અહીંયા Rheobaseની વાત કરે છે કે Rheobase શું છે? બેઝ છે. ઓછામાં ઓછા આટલા વોલ્ટેજ તો જોઈશે જ નહીં તો ટિશ્યુ એક્સાઇટ થશે નહીં, એ રીતની વાત છે. તો સી અહીંયા
એક વોલ્ટેજ લીધું છે બરાબર, પણ 0.01 વોલ્ટેજ કેમ નથી લીધું? કારણ કે એનો આર છે, રિયોબેઝ છે કે ભાઈ એટલા સુધી તો અહીંયા એ જો આર બતાવ્યો છે અહીંયા એક, તો આ ટિશ્યુ માટે આ જેનો પણ જે પણ ટિશ્યુનો આપણે ચાર્ટ દોર્યો છે એનો રિયોબેઝ કેટલો થયો? એક. એટલે કે ઓછામાં ઓછો એક વોલ્ટેજની જરૂર તો પડશે જ એને સ્ટિમ્યુલેટ કરવા માટે. પછી એક કરતાં સપોઝ તમે 0.8 વોલ્ટેજ ભલે ને કલાક સુધી આપે રાખો પણ એ ટિશ્યુ સ્ટિમ્યુલેટ નહીં થાય. ઓકે, સો રિયોબેઝ ઇઝ અ બેઝ, એનો ઓછામાં ઓછો મિનિમમ રિક્વાયર voltage. So Rheobase is the minimum strength of stimulus which can excite the tissue. The voltage below this cannot excite the tissue, whatever may be the duration of the stimulus. બરાબર, આપણે જે વાત કરીએ એ જ પ્રમાણે કે ગમે તેટલું ટાઈમ હોય, ધ વોલ્ટેજ બિલો ધીસ, આના કરતાં નીચે વોલ્ટેજ હશે તો એ ટિશ્યુ એક્સાઇટ નહીં થઈ શકે, પછી ભલે તમે કલાક સુધી એને એટલું સ્ટિમ્યુલસ આપ કરો તો પણ. ઓકે, સો દેટ ઇઝ ધ રિયોબેઝ. પછી વાત આવે છે યુટિલાઇઝેશન ટાઈમની. Utilization time is the minimum time required for rheobasic strength of stimulus, એટલે કે threshold strength to excite the tissue. પહેલી જે વાત કરીને એ આપણે મિનિમમ સ્ટ્રેન્થની વાત કરી, એટલે કે મિનિમમ વોલ્ટેજની વાત કરી. હવે શું છે કે ઓછામાં ઓછો ટાઈમ કેટલો જરૂર પડશે? તો સી અહીંયા હવે સે સપોઝ હું 5ની જગ્યાએ 10 વોલ્ટેજનો બી એને આપું છું બરાબર, તો પણ ઓછામાં ઓછો તો એને ટાઈમ, યુટિલાઇઝેશન ટાઈમ એનો લાગશે જ એક સ્પેસિફિક જેટલો, કે જેની અંદર આપણે એટલો ટાઈમ હશે તો જ એ ટિશ્યુ એક્સાઇટ થઈ શકશે, એ રીતની વાત કરે છે. પછી સે સપોઝ હું 5ની જગ્યાએ 10 કે 50 લઉં તો ટિશ્યુ કદાચ ડેમેજ થઈ શકશે, પણ એક્સાઇટ થવા માટે અમુક ટાઈમ તો મિનિમમ લેશે જ. સો ધ યુટિલાઇઝેશન ટાઈમ ઇઝ અ મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ, ઓછામાં ઓછો આટલો ટાઈમ તો જોઈશે જે રીતે, ફોર રિયોબેઝિક સ્ટ્રેન્થ ટુ સ્ટિમ્યુલસ ટુ એક્સાઇટ ધ ટિશ્યુ. ઓકે, સી આની વાત અહીંયા આપણે 5 કે 10ની વાત નથી કરતા બરાબર, હે મેક્સિમમની વાત નથી કરતા, બટ મિનિમમની વાત કરીએ છીએ, એટલે રિયોબેઝની વાત છે. તો રિયોબેઝિક સ્ટ્રેન્થ આની કેટલી હતી? તો 1 વોલ્ટેજ હતી. તો 1 વોલ્ટેજને મિનિમમ 0.2 જેટલો ટાઈમ જોઈશે જ બરાબર. તો એ અહીંયા 0.2ને આ પર્ટિક્યુલર ટિશ્યુ માટેનો યુટિલાઇઝિંગ ટાઈમ કહેવામાં આવે છે બરાબર, યુટિલાઇઝેશન ટાઈમ કહેવામાં આવે છે. કે ભાઈ ચલો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે આ 1 વોલ્ટેજ સિવાય આ ટિશ્યુ સ્ટિમ્યુલસ થવાનો નથી બરાબર, એક્સાઇટ થવાનો નથી. પણ એ 1 વોલ્ટેજ પણ ઓછામાં ઓછો તો કેટલા ટાઈમ સુધી આપવો પડશે? તો 1 વોલ્ટેજને ઓછામાં ઓછો 0.2 સુધી આપવો પડશે, 0.2 મિલી સુધી આપવો પડશે. તો ઓછામાં ઓછો વોલ્ટેજને કેટલા ટાઈમ સુધી આપવો પડે એને કહેવાશે યુટિલાઇઝેશન ટાઈમ. અગેન ફરીથી કહું છું, સૌથી ઓછામાં એટલે કે મિનિમલ વોલ્ટેજને એટલે કે મિનિમલ સ્ટ્રેન્થને કેટલી સેકન્ડ સુધી આપવું પડશે તો જ એ ટિશ્યુ સ્ટિમ્યુલેટ થશે, એ પર્ટિક્યુલર ટાઈમને કહેવાય છે યુટિલાઇઝેશન ટાઈમ. ઓકે, સો યુટિલાઇઝેશન ટાઈમ ઇઝ અ મિનિમમ ટાઈમ, ઓછામાં ઓછું આટલું તો રિક્વાયર્ડ છે જ. યુટિલાઇઝેશન ટાઈમ ઇઝ ધ મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ ફોર રિયોબેઝિક સ્ટ્રેન્થ ટુ strength of stimulus to excite the tissue. Okay, અગેન ફરી વખત શાંતિથી, રિયોબેઝિક સ્ટ્રેન્થ આ પર્ટિક્યુલર ટિશ્યુની કેટલી હતી? તો 1 વોલ્ટેજ હતી. 1 વોલ્ટેજને તમારે ઓછામાં ઓછું કેટલા, સી આમાં રિયોબેઝિક વોલ્ટેજ તમને કીધું કે ભાઈ 1 વોલ્ટેજ સિવાય તો આ એક્સાઇટ થશે જ નહીં, તો તમે એવું કહો કે ભાઈ હું તો 0.1 સેકન્ડ સુધી જ એને 1 વોલ્ટેજ આપું તો પાછો એ નહીં એક્સાઇટ થાય. એટલે આ છે ને પર્ટિક્યુલર ટિશ્યુ માટેની મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે ભાઈ એને મિનિમમ 1 વોલ્ટેજ તો જોઈશે જ, અને મિનિમમ 0.2 સેકન્ડ સુધી તો આપવો જ પડશે. એ 1 વોલ્ટેજ, પછી વધારે વોલ્ટેજ જાય તો ટાઈમ ડિક્રીઝ થઈ શકે, પણ 1 વોલ્ટેજની વાત છે. તો એના એવા ટાઈમને આપણે કહીશું યુટિલાઇઝેશન ટાઈમ. વન્સ અગેન, યુટિલાઇઝેશન ટાઈમ ઇઝ ધ મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ ફોર રિયોબેઝિક સ્ટ્રેન્થ of stimulus to excite the tissue. Okay, yes. Chronaxie.
હવે ક્રોનોક્સીમાં આપણને શું કહે છે કે ક્રોનોક્સી ઇઝ ધ મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ ફોર અ સ્ટિમ્યુલસ વિથ ડબલ ધ રિયોબેઝિક સ્ટ્રેન્થ ટુ એક્સાઇટ ધ ટિશ્યુ. હવે આ કેસની અંદર રિયોબેઝિક સ્ટ્રેન્થ કેટલી હતી? તો 1 હતી. એના કરતાં ડબલ એટલે એકની બે ડબલ વોલ્ટેજ સાથે તમારે કેટલો મિનિમમ ટાઈમની જરૂર પડે છે ટિશ્યુને એક્સાઇટ કરવા માટે, એને આપણે કહીશું ક્રોનેક્સી. જો અહીંયા 1 વોલ્ટેજ મિનિમમ હતો, રિયોબેઝ એનો 1 વોલ્ટેજ હતો. તો હવે 1 વોલ્ટેજનો ડબલ એટલે 2 વોલ્ટેજ થયા. તો એમાં આપણને કેટલા ટાઈમની જરૂર પડે છે એને આપણે કહીએ છીએ સી સ્ટેન્ડ ફોર ક્રોનેક્સી. ઓકે, યુટિલાઇઝેશન ટાઈમ એટલે મિનિમમ ટાઈમ રિક્વાયર્ડ બાય ધ મિનિમમ વોલ્ટેજ, અને ક્રોનેક્સી એટલે ટાઈમ રિક્વાયર્ડ ડબલ વોલ્ટેજ એટલે રિયોબેઝ કરતાં ડબલ વોલ્ટેજ સાથે આપણે જેટલો બી ટાઈમ મળશે એટલા ટાઈમને કહીશું ક્રોનોક્સી. વન્સ અગેન કંઈ જ છે નહીં, શાંતિથી સમજજો. રિયોબેઝિક ટાઈમની સ્ટ્રેન્થ જેટલી હશે એના કરતાં ડબલ સ્ટ્રેન્થથી એક્સાઇટ કરીશું તો કેટલા ટાઈમની અંદર આપણું એ સ્પેસિફિક ટિશ્યુ એક્સાઇટ થશે એ ટાઈમને કહેવાશે ક્રોનેક્સી. Okay, Chronaxie is the minimum time required for a stimulus with a double the rheobasic strength to excite the tissue. હવે કેમ શોધવાનું એ વસ્તુ, એનું જરૂર શું છે, એનું કામ શું છે, ઇમ્પોર્ટન્ટ શું છે? So the measurement of Chronaxie determines the excitability of the tissue. ક્રોનોક્સી માપવા ઉપરથી આપણે ટિશ્યુની એક્સાઇટેબિલિટી મેઝર કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ કમ્પેર ધ એક્સાઇટેબિલિટી ઇન ડિફરન્ટ ટિશ્યુઝ. લોંગર ધ ક્રોનોક્સી લેસર ઇઝ ધ એક્સાઇટેબિલિટી. જેની ક્રોનોક્સી વધારે લાંબી હશે એની એક્સાઇટેબિલિટી ઓછી હશે. હવે સે સપોઝ અહીંયા ક્રોનોક્સી આપણને 0.1 સેકન્ડ મળે છે. સે સપોઝ કોઈકની 0.3 સેકન્ડ મળે તો કમ્પેરિઝન કરવામાં આપણને ખબર પડે, બરાબર, કે ભાઈ 0.3 કરતાં 0.1 વધારે ઇઝીલી એક્સાઇટ થઈ શકે છે, જ્યારે પેલું એક્સાઇટ કરવામાં વધારે વાર કરશે. સો વન્સ અગેન, મેઝરમેન્ટ ઓફ ક્રોનોક્સી determines the excitability of the tissue. It is used to compare the excitability in different tissue. Longer the chronoxy, lesser the excitability. જેટલું ક્રોનોક્સી ટાઈમ વધારે એટલું એનો એક્સાઇટ થવાનો રેટ ઓછો, એની એક્સાઇટેબિલિટી ઓછી. નોર્મલ ક્રોનોક્સી જોઈએ તો ઇન ધ હ્યુમન સ્કેલેટલ મસલ 0.08 ટુ 0.32 મિલીસેકન્ડ જેટલી હોય છે, અને એને ફ્રોગ સ્કેલેટલ મસલ જોઈએ તો 3 મિલીસેકન્ડ જેટલી હોય છે. ઓકે, વેરિએશન ઇન ક્રોનેક્સી. ક્રોનેક્સી ઇઝ કઈ રીતે વેરિએશન એની અંદર આવતું હોય છે? તો 10 times more in skeletal muscle of infant than in the skeletal muscle of adult. ઓકે, એટલે ઇન્ફન્ટની અંદર એ રિએક્શન એકદમ ફાસ્ટ હોય, બરાબર. 10 times more ક્રોનોક્સી વધારે હોય છે. ઓકે, ફાસ્ટ કહેવાય કે ધીરું કહેવાય? ધીરું કહેવાય. કેમ? કારણ કે ક્રોનોક્સીનો ટાઈમ વધારે એટલો એ મસલ એક્સાઇટ ઓછો થાય. સિવાય અહીંયા લખેલું છે, જો લોંગર ધ ક્રોનોક્સી લેસર ઇઝ ધ એક્સાઇટેબિલિટી. આ ધ્યાન રાખજો, આ સેન્ટેન્સ, બરાબર. લોંગર ધ ક્રોનોક્સી લેસર ઇઝ ધ એક્સાઇટેબિલિટી. તો ઇન્ફન્ટમાં એ ક્રોનોક્સીનો ટાઈમ વધારે હોય છે. ક્રોનોક્સી ઇઝ 10 times more in skeletal muscle of infant than in the skeletal muscle of adult. ઓકે, એટલે આપણા કરતાં 10 ગણું ઓછું રિએક્ટ કરશે એડલ્ટ કરતાં. ઇન્ફન્ટ 10 ગણું ઓછું, એનો એક્સાઇટેબિલિટીનો ટાઈમ ઓછો હશે એટલો. ઓકે, નેક્સ્ટ આવે છે ક્રોનોક્સી ઇઝ શોર્ટર ઇન, એનો ટાઈમ નાનો ઓછો હોય છે, શોર્ટર ઇન રેડ મસલ્સ દેન ઇન ધ પેલ મસલ્સ. ઓકે, લાલ મસલની અંદર એનો ટાઈમ શોર્ટ હોય છે. જો ટાઈમ ઓછો છે ક્રોનોક્સીનો તો એનો મતલબ એક્સાઇટેબિલિટી વધારે હશે. ઓકે, યસ, તો શોર્ટર ઇન ધ રેડ મસલ એન્ડ પેલ ઇન દેન ધ પેલ મસલ. બીજું, શોર્ટર ઇન વોર્મ બ્લડેડ એનિમલ્સ દેન ઇન ધ કોલ્ડ બ્લડેડ એનિમલ્સ. Shortened during the increased temperature and prolonged during the cold temperature.
longer in the paralyzed muscle than in the normal muscle. સી આનું તો બહુ જ એક સરસ એક્ઝામ્પલ છે કે કોઈ પણ મસલ્સને આપણે એક્સાઇટ કરવા માટે તમે એવું વિચારો કે આપણે લખવા માટે બી આપણને મસલ્સને એક્સાઇટ કરવા પડે છે. તો કદાચ જો આઈડિયા હોય ને તો જ્યારે તમે પહેલાં ઠંડીની સિઝનમાં જ્યારે સાયકલ ઉપર જતા હોય અને હાથ એકદમ ઠરી ગયા હોય અને એમાં સ્કૂલમાં જઈને તમારે લખવું પડતું હોય ને તો હાથ ઉપડે જ નહીં, લખી જ ના શકો. કેમ? કારણ કે મસલ એક્સાઇટ થતા જ નથી. સો એનું સરસ એક્ઝામ્પલ છે કે શોર્ટન ધ ડ્યુરેશન શોર્ટન ડ્યુરિંગ ધ ઇન્ક્રીઝ ટેમ્પરેચર એન્ડ પ્રોલોંગ ડ્યુરિંગ ધ કોલ્ડ ટેમ્પરેચર. બરાબર. હવે આવે છે ફિફ્થ, ક્રોનાક્સી ઇઝ લોંગર ઇન પેરેલાઇઝ મસલ દેન ઇન ધ નોર્મલ મસલ. જે મસલની અંદર પેરેલાઇઝ થયું હોય એમાં સ્ટિમ્યુલસ લાંબો ટાઈમ સુધી આપવું પડતું હોય છે. સિક્સ્થ, ક્રોનાક્સી ઇઝ પ્રોલોંગ્ડ ગ્રેજ્યુઅલી ડ્યુરિંગ ધ પ્રોગ્રેસિવ ન્યુરલ ડિઝીઝ. જેમ જેમ ડિઝીઝ વધતો જાય એમ ક્રોનાક્સી એટલે કે સ્ટિમ્યુલેટ કરવાવાળો ટાઈમ પણ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતો જાય છે. ઓકે, સો વન્સ અગેન 6 એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યા કે ભાઈ ક્યારે ક્યારે આપણને ક્રોનેક્સીમાં વેરિએશન જોવા મળતું હોય. તો 10 time more in the skeletal muscle of infant than in the skeletal muscle of adult. Second છે shorter in red muscle than in pale muscle. Shorter in warm-blooded animals than in cold-blooded animals. Shorter during the increased temperature and prolonged during the cold temperature. Longer in paralyzed muscle than in the normal muscles. Prolonged gradually during the progressive neural disease. ઓકે, એના પછી આવે છે કોન્ટ્રેક્ટિલિટી. તો એની અંદર શું કહે છે કે કોન્ટ્રેક્ટિલિટી ઇઝ ધ રિસ્પોન્સ ઓફ ધ મસલ ટુ અ સ્ટિમ્યુલસ. હવે એક્સાઇટ થઈ ગયું સ્ટિમ્યુલસના લીધે, પણ એક્સાઇટ થયા પછી કેટલું એની સામેનું રિએક્શન આપશે, એનો રિસ્પોન્સ કેટલો આપશે, એને કોન્ટ્રેક્ટિલિટી કહેવાય છે. તો કોન્ટ્રેક્ટિલિટી ઇઝ ધ રિસ્પોન્સ ઓફ મસલ ટુ અ સ્ટિમ્યુલસ. Contraction is defined as the internal event of muscle with change in either length or tension of the muscle fiber. ઓકે, હવે કોન્ટ્રેક્ટિબિલિટી કઈ રીતે ડિફાઇન કરવામાં આવે છે? તો મસલ ફાઇબર એટલે પેલું આપણે એક્ટિન માયોસિન ને બધું જોયું હતું ને અંદર ડિટેલ, તો એ બધા એકબીજાથી કેટલા વધારે નજીક, એની લેન્થમાં કેટલો ફરક પડે છે અથવા તો એના ટેન્શનમાં કેટલો ફરક પડે છે, એની ઉપરથી આપણે કોન્ટ્રેક્શન define કરી શકીએ. So once again, contractility is response of the muscle to a stimulus. Contraction is defined as the internal event of muscle with change in either length or tension of the muscle fiber. હવે આપણે એના ટાઈપ જોઈએ છે. તો કયા કયા ટાઈપના કોન્ટ્રેક્શન રહેતા હોય છે? યસ, તો muscular contraction is classified into two types based on the changes in the length of the muscle fiber or tension of the muscle. તો બે ટાઈપના કોન્ટ્રેક્શન થતા હોય છે. મસ્ક્યુલર કોન્ટ્રેક્શન ઇઝ ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ટાઈપ્સ બેઝડ ઓન ચેન્જીસ ઇન ધ લેન્થ ઓફ ધ મસલ ફાઇબર, એટલે એના લેન્થમાં કેટલો ફરક પડે છે અને એના ટેન્શનમાં કેટલો ફરક પડે છે. એ પ્રમાણે આપણે બે રીતમાં એને વેચી શકીએ છીએ. બરાબર. તો ફર્સ્ટ ઇઝ આઇસોટોનિક કોન્ટ્રેક્શન, સેકન્ડ આવે છે આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. સો લેટ સી બોથ. પહેલું આવે છે આઇસોટોનિક કોન્ટ્રેક્શન. Isotonic contraction is the type of muscular contraction in which the tension remains the same and the length of the muscle fiber is altered. Okay, tone iso એટલે સેમ રહેવું અને ટોન એટલે ટેન્શન. બરાબર. આઇસોટોનિક એટલે ટોન સેમનો સેમ રહે છે એવી ટાઈપનું કોન્ટ્રેક્શન. સો આઇસોટોનિક કોન્ટ્રેક્શન ઇઝ ધ ટાઈપ ઓફ મસ્ક્યુલર, એવી ટાઈપનું મસ્ક્યુલર કોન્ટ્રેક્શન છે કે જેની અંદર ટેન્શન એ સેમ રહે છે પણ લેન્થમાં ફરક પડે છે, મસલ ફાઇબરના લેન્થમાં ફરક પડે છે. બરાબર. તો એવા કોન્ટ્રેક્શનને કહેવાશે આઇસોટોનિક. વન્સ અગેન, આઇસો એટલે કે સેમ અને ટોનિક એટલે કે ટોન, ટેન્શન. બરાબર. ટેન્શન જેનું સેમનું સેમ રહે અને જો એની અંદર લેન્થમાં આપણને ફરક જોવા મળે, સો દેટ ઇઝ આઇસોટોનિક કોન્ટ્રેક્શન. જેમ કે એક્ઝામ્પલ, સિમ્પલ ફ્લેક્શન ઓફ આર્મ
where shortening of muscle fiber occur but the tension does not change. સો આનું અત્યારે જે તમે એક્ઝામ્પલ કરો, ચલો આપણે પેલું બાયસેપ્સ આમ નીચેથી કોઈ વસ્તુ ઊંચી લાવતા હોઈએ તો એવી કન્ડિશનની અંદર બે રીતનું થતું હશે કે આપણે હાથ સિમ્પલી આપણું લાઈક એલ્બોથી ઉપરની સાઈડ વાળીએ ને તો એવા ટાઈપમાં તમે મસલ્સને આવી રીતે ટચ કરીને રાખો તો નોર્મલી જેટલું ટેન્શન રહેતું હશે એટલું ને એટલું જ પહેલાંમાં રહેતું હશે, પણ એકદમ આમ પાવરથી એમ કચ્ચીને કરશો ને તો એની અંદરનું એનું ટેન્શન પણ બદલાશે, બરાબર, ટોન પણ એનો બદલાશે, સ્ટ્રોંગ થશે એકદમ. બાકી સિમ્પલી હાથ આમાં હલાવતા હશો ને તો એકદમ સામાન્ય ફરક લાગશે તમને. સો એના ટોનિસિટી નથી બદલાતી, લેન્થ 100% બદલાય છે પણ ટોન નથી બદલાતો. પણ જ્યારે તમે આમ જોર લગાવશો ને એવા કન્ડિશનની અંદર તમારા બાયસેપ્સની અંદર ટોન દેખાશે. ઓકે, so that is the example, simple flexion of arm where shortening of muscle fiber occur but the tension does not changes. ઓકે, એના પછી આવે છે આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. યસ, તો આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન ઇઝ ધ ટાઈપ ઓફ મસ્ક્યુલર કોન્ટ્રેક્શન કે જેની અંદર ધ લેન્થ ઓફ મસલ ફાઇબર રિમેન્સ ધ સેમ એન્ડ ધ ટેન્શન ઇઝ ઇન્ક્રીઝ. હવે આ ઊંધું, બરાબર. આઇસોમેટ્રિક, આઇસો એટલે એઝ ઇટ ઇઝ રહેવું અને મેટ્રિક એટલે એની લેન્થની વાત છે કે લેન્થ એઝ ઇટ ઇઝ રહે છે પણ ટોન બદલાય છે. યસ, તો આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન ઇઝ ધ ટાઈપ ઓફ મસલ કોન્ટ્રેક્શન કે જેની અંદર લેન્થ ઓફ ધ મસલ ફાઇબર રિમેન્સ ધ સેમ એન્ડ ધ ટેન્શન ઇઝ ઇન્ક્રીઝડ. એક્ઝામ્પલ, pulling any heavy object when the muscle becomes stiff and strained with the increased tension but the length does not changes. જેમ કે હવે તમે આપણે પેલો હાથ મેં ઊંચો કરવાની વાત કરી પણ એની જગ્યાએ તમે જો આમ ડોલ ઊંચી કરેલી હોય તો એમાં તમે એમ પેલું એ વખતે તમારા બાયસેપ્સ જોજો. નોર્મલ કન્ડિશનની અંદર બાયસેપ્સ મસલ્સને આવી રીતે આમ દબાઈને જોવાના અને ડોલ ઊંચી કરીને પછી દબાવવાના. એ વખતે એટલે મીન્સ ડોલ મીન્સ વજન ઊંચું કરેલું હોય એ વખતે પ્રેસ કરવાનો ટ્રાય કરવાનો બાયસેપ મસલને. તો એવી કન્ડિશનની અંદર લેન્થમાં તમને કોઈ ફરક નહીં દેખાય, બરાબર. હાથ તમારો લાંબો નીચેની સાઈડ જતો રહે તો એવું તો જતું નથી, તો લેન્થની અંદર ફરક નથી પડતો પણ ટોનની અંદર તમને તરત ફરક જોવા મળે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ધ આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. સો વન્સ અગેન, isometric contraction is the type of muscular contraction in which the length of muscle fiber remains the same. Okay, length same રહે, that is isometric, અને tone same રહે, that is isotonic. Example, pulling any heavy object when the muscle becomes stiff and strained with the increased tension but the length does not changes. Okay, so અત્યારના લેક્ચરમાં એટલા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ટિલ દેન કંઈ ક્વેશ્ચન, કંઈ ક્વેરી, પ્લીઝ રાઇટ મી ઇન ધ કોમેન્ટ સેક્શન બિલો. ટિલ દેન, ગુડ બાય.